ઓકે સ્ટુડન્ટ, વેરી વેરી ગુડ મોર્નિંગ. હું આલોક સર તમારું સ્વાગત કરું છું ધ અનલોક ગણિત ચેનલ પ્લેટફોર્મ ઉપર. ચલો આપણે થર્ડ ચેપ્ટરનો એમસીક્યુ કરવા જઈ રહ્યા છીએ બેટા. આ વિડીયોમાં શું કરીશું? એમસીક્યુ. થર્ડ ચેપ્ટર ઘણા છોકરાઓને અઘરા લાગે છે. એમાં કેમ કે એમાં વ્યવહારિક પ્રશ્નો આવે છે બેટા. તો જુઓ, તમારે જે એમસીક્યુમાં આ ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાશે. એમસીક્યુની વાત કરું, જેમાંથી 100% ગેરંટી આપું છું કે આ જે તમારે ચોપડીમાં 3.1 છે, ટેબલ નંબર 3.1, ધ્યાન રાખજો, ટેબલ એ 3.1 કોઠું જે છે તેમાંથી આ પૂછાશે ને પૂછાશે જ. સો આ એક ધ્યાન રાખજો. શરતો શું છે? A1 ના છેદમાં, સમજો, આ એક પહેલો દોસ્તાર, આ બીજો દોસ્તાર, આ બેઉ બરાબર નથી. બરાબર, અહીં આ હોય છે બરાબર. A1 ના છેદમાં આ બે દોસ્તો બરાબર નથી. આ કઈ છે બેટા? જો આવું હોય તો બરાબર છે, આવું હશે તો બરાબર છે. અહીં એવું કે છે બરાબર નથી, એટલે આ બરાબર નથી. તો એને કહેવાશે છેદતી રેખાઓ. એટલે છેદતી રેખાઓ, છેદતી રેખાઓ કેવી હોય છે બેટા? આવું હોય છે. છેદતી રેખાઓ કેવું હોય છે બેટા? આવું હશે. ઓકે, ચલો, આ છે છેદતી રેખાઓ, ધ્યાન રાખજો. ઓકે, અને ત્યારે માત્ર એક ઉકેલ મળે. કેમ? કેમ કે એક રેખા ઉપર એક જ જગ્યા ઉપર છેદે છે, એટલે જેટલી જગ્યા છેદશે એક જગ્યા છેદે તો એક ઉકેલ મળશે. ઓકે, એટલે એને કહેવાશે અનન્ય ઉકેલ. એટલે અનન્ય એટલે માત્ર એક ઉકેલ એને કહેવાય, માત્ર એક ઉકેલ. અને યાદ રાખજો, ત્યારે અમુક ક્વેશ્ચનમાં પૂછશે ઉકેલ આવશે તો સુસંગત છે, અહીં બી અનંત ઉકેલ આવશે એટલે સુસંગત છે, અહીં ઉકેલ નથી એટલે સુસંગત નથી. યાદ રાખજો. આ પણ સ્ટુડન્ટ કન્ફ્યુઝ, બહુ બધા કન્ફ્યુઝ હોય કે ઉકેલ ક્યારે આવશે એટલે સુસંગત છે કે નથી. જ્યારે ઉકેલ આવશે ત્યારે સુસંગત છે, જ્યારે ઉકેલ નહીં આવશે ત્યારે સુસંગત નથી. ઓકે, આ બે બરાબર હોય, બે દોસ્તાર બરાબર છે, એ આ બે બરાબર છે પણ ત્રીજું બરાબર નથી, એટલે એને શું કહી શકાશે? બરાબર. તો એને ધ્યાન રાખજો બેટા કે બે દોસ્તાર બરાબર છે, ત્રીજો બરાબર નથી, એટલે સમાંતર રેખાઓ. ત્રણ દોસ્ત બરાબર તો શું કહેવાશે? સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ. ત્યારે અનંત ઉકેલ આવશે ને ઉકેલ આવશે. ચલો, અહીં આપણે પહેલો પ્રશ્ન ગણીશું. ચલો, અહીં આપણે પહેલા પ્રશ્ન લઈ લઈએ બેટા. અહીં જે જવાબ રહેશે કે જવાબમાં તમારે ઓપ્શન બી રહેશે, એટલે જોઈશું. કરે છે દરેક વિકલ્પ નીચે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. શું છે બેટા? સવાલમાં કે છે રકમ છે 3x - y + 8 બરાબર 0. આ લખી દીધું ને બીજું સમીકરણ કહે છે 6x - ky. અચ્છા, માઇનસ ની બરાબર 16 છે બેટા. તો ધ્યાન રાખજો, આને હું લખી દઉં છું અહીંયા. 6x - ky બરાબર છે -16. એટલે બરાબરની આ બાજુ, કેમ અહીંયા બરાબરની આ બાજુ છે તો એને બી આ બાજુ બોલાવી લો, કા આને એલી બાજુ ટ્રાન્સફર કરો. બંનેમાંથી જે તમને ઈઝી લાગે, જેની તમારી વધારે પ્રેક્ટિસ હોય એ કરજો. તો હું આ બાજુ બોલાવીશ કે વાય, આ બાજુ માઇનસ છે, આ બાજુ આવતા જ એ પ્લસ થશે, બરાબર 0. એટલે આ સમીકરણ અહીં લખીશ, +16 બરાબર 0. અહીં કઈ કીધું છે બેટા? સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ ક્યારે આવશે? તો જુઓ, હું કેવું સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ માટે ત્રણ વસ્તુ, ત્રણ શરત શું હોય છે? બરાબર હોય છે. યાદ રાખજો, કઈ છે બેટા? હા, બરાબર, બીજા નંબરનો, પહેલો બીજો, એટલે ધ્યાન રાખજો, બધું જ બરાબર હોય છે. એટલે બસ, તો અહીં ધ્યાન રાખજો. તો આ તમને યાદ રહેશે. ઓકે, સોરી. હા, તો અહીં લખીશું આપણે 3/6 A1/A2 બરાબર B1/B2. અહીંયા કશું નથી તો એક મૂકી શકશો, તો એક, પણ કોઈ માઇનસનું એક લેવાશે ને અહીંયા માઇનસનું કે ને છેદમાં એવું રહેશે. બરાબર છે. આપણને કે ની કિંમત શોધવાની છે, તો કે અહીંયા આવી ગયું. જો આ બે કિંમતો લઈને પણ કરી શકશો, કા આ બે લઈને ગણજો. શું? કા આ બે કિંમતો લઈને બી ગણશો તોય આવશે. એ બી ને લઈને ગણશો તોય આવશે, બી અને સી ને લઈને ગણશો તોય આવશે. તો ધ્યાન રાખજો, માઇનસ થી માઇનસ ઉડી ગયું. અહીં કે ને 3 વડે ગુણશો તો 3k થશે, અને 6 એકુ 6, એટલે કે બરાબર 6/3. તો 3 દુ 6.
તો જવાબ શું મળશે બેટા? 2. અહીં એન્સર શું આવી ગયું? 2. અહીં ઓપ્શનમાં 2 દેખાય છે, સી છે, એટલે સી આપણું એન્સર છે. જો હજુ બી કન્ફર્મ કરી દો, એકદમ ફેક્ટ ચેક કે બેટા એકદમ સાચું જ છે. શું છે શરત? આપણે બધું બરાબર હોવું જોઈએ. તો અહીં પહેલો છે 3 અને 6 છે, અહીં 1 અને કે હતું, બરાબર, અહીં 8 અને 16. તો જો બેટા કે અને કે ની કિંમત અહીંયા મૂકું છું. કે ની કિંમત કેટલી આવી? 2. તો જો 3 એકુ 3, 3 દુ 6, 1/2 છે જ, 8 એકુ 8, 8 દુ 16, એટલે અહીં પણ 1/2, અહીં પણ 1/2, અહીં પણ 1/2, એટલે બધું જ બરાબર આવી ગયું. તો 100% આ જવાબ સાચું છે. બરાબર, ચલો સમજાઈ ગયો હશે. ચલો આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન આવશે, કે છે આ ક્વેશ્ચન લખી દેજો. શું કહે છે બેટા? 3x વત્તા 2ky બરાબર 2. પછી છે 2x વત્તા 5y. જો આ +1 છે ને, +1 ને પેલી બાજુ મોકલી દઈશું તો -1 થશે. જો અહીં ફરીથી સમજાઈ દઉં છું. +1 બરાબર 0 છે, તો અહીં 2x વત્તા 5y, આ +1 છે, પેલી બાજુ જશે તો -1 બની જશે. એટલે અહીંયા આ જ લખ્યા. પછી એને શરત કઈ આપી છે? તો કે છે સમાંતર રેખાઓ. શું આપી છે બેટા? સમાંતર રેખા. તો જો સમાંતર રેખા ક્યારે મળશે? સમાંતર રેખા ત્યારે મળશે જ્યારે બે દોસ્તાર બરાબર હશે, ત્રીજો દોસ્તારની સહમતિ નહીં હશે. આ ત્રીજો ના પાડે છે કે નહીં ભાઈ મારે બરાબર નથી, આ બે ને બરાબર લાગે છે, આને આ બાતને બરાબર લાગતો નથી. ઓકે, તો એવા હોય સમાંતર હોય છે બેટા. ચલો તો અહીં સમાંતર નથી એટલે શું લેશો? અહીં લખશો સમાંતર નથી, A1/A2 બરાબર B1/B2 બરાબર નથી, C1/C2 બરાબર નથી. બસ આ જ વસ્તુ મૂકી દઈશું આપણે. જો કે ની કિંમત શોધવાની છે, તો કે ક્યાં છે બેટા? આ દાખલામાં છે, અહીંયા જ છે, એટલે આ બે લેશો. A1/A2 એટલે 3/2, ધ્યાન રાખજો, બરાબર. અહીં 2k ને છેદમાં 5. જો બેટા y ને છોડીને જે બચશે તે k ગણાશે. બરાબર, કરી દો. 5 ગુણ્યા 3, 5 તાલી 15, 3 ગુણ્યા 5 કરશો 15, 2 દુ 4, ચોકડી ગુણાકાર કર્યા, આને આની જોડે, આને આની જોડે, બરાબર. પછી 15/4 બરાબર k. અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ક્યાં જશે? ભાગાકાર. આ આપણું જવાબ છે. ઓકે, અહીંયા કશે દેખાય છે 15/4, 5/4 છે ભાઈ, નથી 15 નહીં સમજતા, અને અહીંયા માઇનસ બી છે, 2/5 એવો નથી આવશે. આ સી ઓપ્શન છે, એટલે સી ઓપ્શન એન્સર છે. ઓકે, કન્ફર્મ કરવું હશે તો શું કરવાના છે બેટા? તો ધ્યાન રાખજો, આ બે બરાબર છે, ત્રીજી વસ્તુ બરાબર નહીં હશે તો અહીંયા આ બે બરાબર નથી દેખાતું. જો અહીં 3 છે ને છેદમાં 2 છે, અહીં 2 છે ને અહીંયા 5 છે, બરાબર. આ બધા લઈ લીધા. કે ની કિંમત મૂકો તો કે કઈ આવશે? આ 3/2 બરાબર 2/5. કે ની કિંમત જો અહીંયા મૂકું છું 15/4 થશે બેટા. અહીંયા 15/4 આવ્યું. ઓકે, તો જો 2 એકુ 2, 2 દુ 4, 5 ગુણ્યા 3, 45, 15, એટલે અહીંયા છે 3/2. અહીં જે ગણના કરી અહીંયા પણ 2 અને 3 આવી ગયું, 3 એટલે 3/2. બસ આ સાચું જવાબ છે બેટા. એટલે આ જવાબ નથી, એટલે જવાબની ચકાસણી થઈ ગઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહીશું, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, અહીં શું કહે છે બેટા? જો સમીકરણ x - ky બરાબર છે, શું કહે છે? x - ky બરાબર 2 અને 3x વત્તા 2y બરાબર -5.
ના આલેખ એક બિંદુમાં છેદતી રેખા હોય. શું કહે છે બેટા? એક બિંદુમાં છેદતી રેખા હોય તો કે બરાબર શું આવશે? તો જો છેદતી રેખા હશે ને તો તમને ખ્યાલ હશે, અહીં શરત હું લખી દઉં છું ડાયરેક્ટલી બેટા. એનો સૂત્ર બનશે A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. ઓકે, તો એનો શું જવાબ મળશે? એક બિંદુમાં છેદતી રેખા, એનો માત્ર એક ઉકેલ. ઓકે, ચલો આ શરત છે એટલે A1 કશું નથી તો અહીંયા એક મૂકી દીધું. તો જો અહીં 1 ના છેદમાં 3 આવશે બેટા. અહીં માઇનસ નું કે છે. કઈ રીતે? કે ની આગળ માઇનસ એટલે માઇનસ જ લઈશું અને 2 લખશું. સહગુણક બરાબર. કેમ? y થી y ઉડી જશે. શું થશે બેટા? y થી y ઉડી જશે. એટલે જો y થી y ઉડી ગયો તો શું મળશે? k ને છેદમાં 2. k ને છેદમાં 2 માઇનસ હોય તો માઇનસ. અહીં પણ એ ધ્યાન રાખજો, x થી x ઉડી જશે તો 1 ના છેદમાં 3 એટલે 1 ના છેદમાં 3 આવે છે, અહીંયા આવું આવે છે. તો અહીં બે વસ્તુઓ શું રહેશે બેટા? બરાબર નથી. બરાબર નથી. તો અહીંયા 2 ગુણ્યા 2 એકુ 2, 3 એકુ 3 તો માઇનસ નો 3k બેટા ધ્યાન રાખજો. 3k ને k વડે ગુણશો 3k થશે, માઇનસમાં જશે. આપણને k ની કિંમત શોધવાની છે તો આ 3 જે એની સાથે છે ને એ અહીંયા આવી જશે. 3 ને છેદમાં 2 ના છેદમાં 3, 2 અહીંયા લખ્યા, 3 આના છેદમાં આવી ગયા k. અહીં માઇનસ છે તો માઇનસ રહેશે એટલે અહીં આપણે જવાબ આવશે. પણ એક હજુ ભૂલ છે, અહીં દરેક જગ્યા શું હશે? બરાબર નથી. બરાબર નથી એટલે k ની કિંમત આને છોડીને 2 ના છેદમાં 3 તો કશે દેખાય છે? નોટ ઇક્વલ એટલે નોટ ઇક્વલ એટલે ઓકે માઇનસ 2 ના છેદમાં 3 માઇનસ 2 ના છેદમાં 3 આ નથી, અહીંયા બરાબર નથી વાળા બે જ જવાબ છે બેટા. અહીં છે 2 ના છેદમાં સોરી માઇનસ. ઓકે, અહીંયા MCQ માં ભૂલ છે કે શું છે? જસ્ટ 1 મિનિટ ચેક કરવા દેજો બેટા. ત્રીજો દાખલા આપણે લખ્યા, અહીંયા ભૂલ છે. બી ઓપ્શન में હશે 2 ના છેદમાં 3 માઇનસમાં. ઓકે, આ સાચો જવાબ છે. અહીંયા ભૂલથી એ રહી જશે, માઇનસ આવશે બેટા. અહીંયા શું આવશે? માઇનસ. બરાબર. ચલો, એટલે આ જવાબ છે બેટા, એન્સર ઓપ્શન નંબર બી. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. પહેલાના 3-4 દાખલા બધા શરતની ઉપર જ હતું એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, આ દાખલા છે બેટા. આ દાખલામાં ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે કે કઈ રીતે કરવું. ઓકે, જો ખૂબ જ સિમ્પલ દાખલા છે પણ આઈએમપી છે, પૂછાઈ શકે. આર્યા પાસે 1 રૂપિયા અને 2 રૂપિયા થઈને કુલ 50 સિક્કા છે. કેટલા છે બેટા? 50 સિક્કા છે. તે સિક્કાઓની કુલ કિંમત, અહીં કઈ છે કિંમત? ₹75 છે. આર્યા પાસે ₹1 અને ₹2 ના સિક્કાઓની સંખ્યાને અનુક્રમે ડેશ થશે. તો ધ્યાન રાખજો, અહીં બે વસ્તુઓ છે. અહીં ધ્યાન રાખજો, દાખલામાં બે વસ્તુઓ છે. એક રૂપિયા આપેલી છે, એક રૂપિયાની કિંમત છે, અને બીજું શું છે બેટા? સિક્કા છે. બીજા કઈ છે? સિક્કા. શું છે? સિક્કા. ઓકે, ધ્યાન રાખજો. તો અહીં ડાયરેક્ટલી ધારવાનું કશું કરતો નથી. 1 રૂપિયાના જે સિક્કા સાથે એક ઇક્વેશન બનશે ને રૂપિયા સાથે વાળા એક સમીકરણ બનશે. શું કહું છું? સિક્કા સાથે એક સમીકરણ બનશે ને રૂપિયા સાથે એક સિક્કા બને. તો ધ્યાન રાખજો. જો તો લખીશું, એક સિક્કાને x ધારી લેશો અને જે 2 રૂપિયાની સિક્કા છે તો y. તો જો x રૂપિયા અને y રૂપિયા, અહીંયા લખજો. 1 રૂપિયાને શું લખીશું? x, અને રૂપિયા 2 રૂપિયાને કે શું ધારશું? y. એટલે x + y બરાબર શું થશે બેટા? 50. શું કહે છે? કુલ સિક્કાની સંખ્યા, સિક્કા લઈ લીધું છે 50. ઓકે, અને હવે રૂપિયા લઈશું તો 1 રૂપિયા, 2 રૂપિયા અને 75 રૂપિયા. રૂપિયા 1 રૂપિયા એટલે x, 2 રૂપિયા એટલે y, અને આગળ 2 આવશે. હા, બરાબર 75 રૂપિયા. ધ્યાન રાખજો, આને સમીકરણ 1 કહીશું. આને x એટલે x + 2y બરાબર 75. સમીકરણ નંબર 2. જો ધ્યાન રાખજો, 1 અને 2 ને અહીંયા લખી દેજો 50. ઓકે,
ધ્યાન રાખજો અહીં પ્લસ પ્લસ છે, સમીકરણ બે રીતે સોલ્વ થાય છે બેટા, કાં તો દાખલામાં પ્લસ પ્લસ હશે કાં તો માઇનસ માઇનસ, આ એક શરત કહેવાશે, બીજું એક પ્લસ હોય ને બીજું માઇનસ, માઇનસ હોય કે પ્લસ, આ બીજી શરત, ફર્સ્ટ શરત અને સેકન્ડ કન્ડિશન શરત. જો અહીં પ્લસ પ્લસ છે તો કયો નિયમ હશે, આને કહેવાશે, આવું જ્યારે બી ચિહ્ન હશે ત્યારે લખીશું આપણે બાદ બાકી, બાદ બાકી, અને અહીંયા લખીશું આપણે શું કહેવાય, સરવાળો, સરવાળો, ધ્યાન રાખજો. તો અહીં સરખી ચિહ્ન છે તો અહીં કઈ આવશે, પ્લસ પ્લસ છે, પ્લસ પ્લસ છે, એટલે માઇનસ માઇનસ માઇનસ, બરાબર, પ્લસ છે તેનો વિરોધી માઇનસ, પ્લસ છે તેનો વિરોધી માઇનસ, પ્લસ છે તેનો વિરોધી માઇનસ, એક્સ થી એક્સ ઉડી ગયું, અહીંયાથી ખાલી વાય આવશે, ધ્યાન રાખજો, બે વાય માંથી વાય નીકળે, કશું નથી તો વાય મૂકી, એક મૂકી દો, બે માંથી વાય જશે વાય, અને 75 માંથી 50 જશે, 75 માંથી 50 જશે, શું આવશે, 25. તો આ તમારી એક કિંમત આવી ગઈ છે એક્સ ની. એવી રીતે જ તમે વાય ની કિંમત મૂકશો સમીકરણ નંબર 1 માં, એક્સ વત્તા વાય બરાબર કેટલા છે બેટા, 50. એક્સ ની કિંમત મૂકી દેજો, સોરી, એક્સ ની કિંમત શોધવાની છે, એક્સ ની જગ્યા એક્સ આવશે, વાય ની જગ્યા શું છે, 25 બરાબર 50. સો એક્સ બરાબર 50 માઇનસ 25, એટલે એક્સ બરાબર 50 માંથી 25 જશે, 25 આવશે. એટલે અહીંયા એક્સ ની કિંમત વાય ની કિંમત બંને 50 25 આવી ગયા. તો જો એક આ આન્સર છે બેટા અને એક આ આન્સર છે. તો જો કઈ રીતે ચેક કરશું કે સર આ સાચું છે, તો પહેલા સમીકરણમાં મૂકી x વત્તા y બરાબર 50, તો અહીંયા 25 અહીંયા 25, x ની કિંમત 25, y ની કિંમત 25, તો 25 25 શું છે 50, અને એવા ઓપ્શન કઈ દેખાય છે, ડી. તો બસ આ સાચું જવાબ છે. આપણે આઈ હોપ તમને કરીને મજા આવી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. એક મિનિટ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો આપણે હમણાં ગણીશું પાંચમો દાખલો. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે, તો તેના છેદમાં 5 ઉમેરતા તો તેની કિંમત 1/2 થાય છે, તો તે અપૂર્ણાંક શોધો. ચલો બેટા પહેલા અપૂર્ણાંક સમજીશું. અપૂર્ણાંક કોને કહેવાય, અપૂર્ણાંક શું કહે છે બેટા, અપૂર્ણાંક, નામમાં જવાબ છે અપૂર્ણાંક, એટલે એવી સંખ્યા જે પૂર્ણ નથી તેને અપૂર્ણાંક કહેવાશે. અપૂર્ણાંક જેમ કે 2/3, આ એક અપૂર્ણાંક છે, બરાબર. તો અહીં અપૂર્ણાંક આપણે અંશ અને છેદના જો દાખલા લેશો તો શું આવશે બેટા, x અને y આવશે, જેમાં x અંશ છે અને છેદ જે છે એ y છે. શું છે, આને શું કહીશું બેટા, અંશ, અંશ, અને એને કહીશું છેદ. એટલે એવી સંખ્યા જે અંશ અને છેદમાં લખેલું છે તેને અપૂર્ણાંક કહીશું. અપૂર્ણાંક. ઓકે, કે છે અંશ અને છેદનો સરવાળો 16 છે, તો અંશ કઈ છે બેટા, x છે, છેદ કઈ છે, y છે, એનો સરવાળો કે છે 16 છે. તો બસ અંશ x છે, છેદ y છે, એનો સરવાળો કીધું એટલે x વત્તા y બરાબર 16, સમીકરણ નંબર 1 બની ગયું. બીજું શું કે છે, જો તેના છેદમાં, જો ફરીથી લખું છું, બીજી શરત શું કે છે, અહીં તેના છેદમાં 5 ઉમેરવામાં આવે. છેદ કઈ છે, y છે, તો y માં શું ઉમેરશો, 5. પણ ધ્યાન રાખજો અંશ તો આવશે જ, અંશ અને y લખો, એના શું કીધું, કેમાં ઉમેરવાનો કે છે, છેદમાં, તો છેદમાં y ઉમેરી દીધું છે, આવે તો તેની કિંમત શું થાય છે, 1/2 થઈ જાય છે. જો અહીંયા છે ને 1/2 છેદ. ઓકે, તે અપૂર્ણાંક. ઓકે, જો ચોકડી ગુણાકાર કરશો તો 2 ને x વડે કરશો, 2x, આ y વત્તા 5 ને એક સાથે કરશો તો y વત્તા 5 આવશે. જો બેટા અહીંયા 5 ને આ બાજુ મોકલી દો એટલે 2x, આ 5 આ બાજુ આવશે એટલે માઇનસ થશે, અને આ બાજુ y પોતાની જગ્યા પર જ છે, આ 5 ને આ બાજુ મોકલી દો, સમીકરણ નંબર 2 કહેવાશે. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ડાયરેક્ટ મૂકું છું બેટા, MCQ છે એટલે વધારે સમય નથી લેતા. x ની જગ્યા x આવશે, y ની જગ્યા y છે ને, y બરાબર શું મૂકવાનો, 2x - 5 બરાબર 16. જોજો આની જગ્યા આ આવી છે, ખાલી y ની જગ્યા આ વસ્તુ મૂકી છે બેટા. જો આ 2x પ્લસ નો અને x પ્લસ નો તો શું થશે, 3x, -5 છે, સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો એટલે 16, આ માઇનસ છે, પેલી બાજુ જઈને પ્લસ નો 5, 16 5 16 વત્તા 5 એટલે 16 ને 5 કેટલા થશે,
21 x બરાબર 21 ના છેદમાં 3 અને 3 વડે ભાગી દેવાનું 3 સતમ 21 એટલે x બરાબર શું મળશે 7 x બરાબર શું મળી ગયા 7 3 સતમ 21 ઓકે ચલો x ની કિંમત આવી ગઈ છે x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા જો 2x x ની કિંમત છે 7 -5 બરાબર y 7 દુ 14 14 - 5 બરાબર y 14 માંથી 5 ને બાદ કરશો તો શું મળશે તો અહીંયા મળશે y બરાબર 9 કેમ કે 9 ને 5 14 થાય તો x ની કિંમત મળી ગઈ y ની કિંમત મળી ગઈ તે કહે છે આવું જવાબ આપે છે અંશ અને છેદ તો એ કોનો જવાબ છે બેટા અપૂર્ણાંક લખેલું છે ને અપૂર્ણાંક તો લખીશું કે સર અપૂર્ણાંક શું છે x અને y હતું x ની કિંમત કેટલી છે 7 અને y ની કિંમત 9 એટલે જવાબ શું આવશે 7/9 આ આન્સર છે તે કઈ જવાબમાં દેખાય છે 9/7 અચ્છા સી માં 9/7 છે 7/12 છે ને આ છે આન્સર સો ઓપ્શન નંબર સી જવાબ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ઓકે આવા દાખલા તમારે ચોપડામાં હતું અને મોસ્ટ આઈએમપી છે બી બેટા એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે અને સિમ્પલ બી છે ખૂબ જ સિમ્પલ છે ભલે તમે અગેન કહું છું તમારો થર્ડ ચેપ્ટર નહીં ચાલ્યો હશે આ વિડીયો જોઈને તમને કહેશો કે સર ઈઝી તો છે જ ચલો અને આપણે પ્રયાસ એ જ રહે છે કે આપણે કેટલા ઈઝી બનાવીએ y બરાબર શું આપી છે mx + 3 બિંદુ છે 2,11 માંથી પસાર થતી હોય તો m બરાબર શું થશે એટલે m બરાબર ક્વેશ્ચન માર્ક કરવાનો છે એટલે m ની કિંમત શોધવાની છે હાઉ સિમ્પલ છે બેટા યાદ રાખજો જ્યારે બિંદુ કહેતા હોય તો એક બિંદુ x નો હોય છે અને એક બિંદુ y નો હોય છે સર બિંદુ યસ બિંદુ એક બિંદુ x ની હોય છે એક બિંદુ y ની હોય છે તો જ્યાં આ સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દો y ની જગ્યા શું આવશે 11 ધ્યાન રાખજો m શોધવાનું છે તો m ની જગ્યા m જ રહેશે બેટા એની બાજુમાં x છે x ની જગ્યા શું મૂકવાનો છે 2 + 3 સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો 11 - 3 અહીંયા પ્લસ છે આ બાજુ આવે ને માઈનસ ને 2m 11 માંથી 3 જશે તો શું આવશે 8 શું આવશે 8 બરાબર 2m ઓકે m શોધવાનું છે m શોધવાનું તો સિંગલ સાઈડ પર રહેશે અને આ એના છેદમાં જશે એટલે 8 8 ના છેદમાં 2 2 થી આ ઉડી જશે 2 ના 8 ના અડધા કહી દો કેટલા આવશે 4 સો m બરાબર કેટલું મળી ગયું 4 ઓકે આ જ આન્સર છે બેટા કયા ઓપ્શનમાં દેખાય છે m બરાબર 4 તો m બરાબર 4 જે છે એ ઓપ્શનમાં જ દેખાય છે એટલે અહીંયા એ ઓપ્શન લખી શકો છો ઓકે હજુ તમારે કન્ફર્મ કરાવવું હોય તો ચલો કરાવી દઉં છું શું ફટાફટ થોડી કરીશું y બરાબર શું છે આપણી પાસે mx + 3 આ સમીકરણમાં x અને y જેની બી કિંમત છે મૂકી દેજો જો સંતુષ્ટ થઈ જાય y ની કિંમત કેટલી છે બેટા 11 m ની કિંમત કેટલી આવી 4 તો અહીંયા 4 મૂકો x ની કિંમત કેટલી છે 2 + 3 11 4 દુ 8 + 3 11 બરાબર 8 ને 3 11 એટલે જમણી બાજુ ડાબી બાજુ બરાબર થઈ ગઈ ધેટ મીન્સ આન્સર જે છે રાઈટ છે તમારું આન્સર સાચું છે ચલો નેક્સ્ટ પેજ પર કરીશું ચલો નેક્સ્ટ દાખલા કે છે આ દાખલા બોર્ડમાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો સમીકરણ યુગ્મ કે છે આ છે ને ઉકેલ છે ચલો પહેલા લખી લેજો તો અહીંયા કે છે બેટા 2x + 3y બરાબર છે 5 અહીં કે છે 4x + 6y અહીં માઇનસ છે માઇનસને જો અહીંયા આને મેં કન્વર્ટ કરી દઉં છું શું છે બેટા 4x + 6y - 10 બરાબર 0 એટલે આને આ બાજુ જો અહીંયા બરાબર 5 છે બરાબર છે તો અહીંયા બરાબર નથી દેખાતું તો બરાબરની બાજુ લઈ જાઓ + 6y આવી સંખ્યાની પેલી બાજુ મોકલી તો બસ xy આ બાજુ ખાલી xy હોવા જોઈએ તો xy તો 5 ને પેલી બાજુ મોકલી દીધી છે અહીંયા એવી રીતે 10 ને પેલી બાજુ મોકલશો અહીંયા 10 માઈનસમાં છે તે બાજુ જઈને પ્લસ તો આ સમીકરણને અહીંયા ડાયરેક્ટ લખું છું બરાબર 10 આ સમીકરણ 1 આ સમીકરણ 2 શું કે છે આમાંથી ઉકેલ કઈ રીતનો આવશે તો જો બેટા a1 ના છેદમાં a2 લખો એટલે બધું લખી દો ડાયરેક્ટલી 2 ના છેદમાં 4
ઓકે, આ 2 ને 4 અને 3. કેમ? મેં તમને કીધેલું x થી x ઉડી ગયું, અહીંયા y થી y ઉડી જશે, જે સંખ્યાઓ મળે છે તેને લખી દો. 2/4 3/6. શું છે બેટા? 3/6 અને 5/10. ચલો, 5 એકુ 5 પાંદુ 10, 3 એકુ 3 3 દુ 2 એકુ 2 2 દુ 4. જો છો સર 1/2 છે, અહીંયા બી 1/2 આવી ગયા, અહીંયા બી 1/2 આવી ગયા, એટલે બધા દોસ્તાર કેવા થઈ ગયા? સરખા. મેં તમને સમજાવેલો, બધા દોસ્તાર સરખા થઈ જાય તો તેને શું કહેવાશે? સમપાતી. જો તમને યાદ હોય તો ધ્યાન રાખજો, નહીં તો હું તમને ફરીથી બતાવી દઉં છું. જો બધા દોસ્તાર સરખા હોય તો એને શું કહેવાશે? સમપાતી. એટલે એનો જવાબ શું આવશે બેટા? સમપાતી. બરાબર. ચલો, આપણે ડાયરેક્ટ હમણાં દાખલાના રકમ ઉપર જઈશું અને એના ત્યાં જવાબ લખીશું કે આ શું છે? સમપાતી રેખા છે. એટલે એવા અનંત ઉકેલ કેવું મળશે? ચલો, ઉકેલની વાત કરીશું. ઉકેલ તો જો સમપાતી રેખા હોય તો એનો ઉકેલ કઈ મળશે? અનંત ઉકેલ મળશે. કઈ મળશે? અનંત ઉકેલ. ચલો, તો અહીંયા જોઈશું આપણે. ઓકે, આ રહ્યા. તો એના ઉકેલમાં અનંત જવાબ દેખાય છે. યસ, અનંત જવાબ દેખાય છે. એટલે શું લખીશું? ઓપ્શન નંબર એ, અનંત. કેમ આવશે બેટા? આપણે ગોખણપટ્ટી નહીં કરવું, ખાલી સમજવું છે. ઓકે, નહીં સમજાય તો જરૂરથી તમે કમેન્ટ કરી શકશો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી વિડીયોને શેર કરજો જો તમને ગમતું હશે તો. ચલો, અહીં જે આ બી બોર્ડમાં પૂછાય છે એટલે ખાસ થોડુંક ધ્યાન રાખજો. આ પૂછાય છે તો આ પ્રશ્ન ફરીથી નહીં પૂછાય, પણ એના જેવું દાખલા પૂછાઈ શકે, તો એના જેવા દાખલાની પ્રેક્ટિસ કરવાની. જો બેટા, નીચેના સ્વરૂપના સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ સમાંતર છે. ઓકે, સમાંતર છે તો શું થાય? તો અહીંયા શરત લખી દઉં છું, વારંવાર નથી કરાવતો. a1/a2 બરાબર b1/b2 અને c1/c2. એવું હોય ના, આ બરાબર નથી એવું લખાય. સમાંતરમાં શું લખાશે બેટા? કી બરાબર નથી. ઓકે, એટલે બે કિંમત સરખી હોય. બરાબર. આઠમો પ્રશ્ન. હા, સમાંતર. તો ચલો, અહીં જો હવે આ બધા દાખલાને તમે કરવા જશો તો ચલો કઈ નહીં, કરવા જ પડશે. શું છે? x + 2y - 4 બરાબર 0. અહીં છે 2x + 4y - 12 બરાબર 0. અહીંયા થોડુંક ધ્યાન બી રાખવાનું, એ ઓપ્શનને આપણે કરીએ છીએ. જો અહીં કશું નથી તો 1 લખશો, 1/2 દેખાતું છે. શું આવવું જોઈએ? બે વસ્તુઓ બરાબર આવી જોઈએ, ત્રીજી વસ્તુ બરાબર નહીં આવવું જોઈએ. તો અહીંયા જોઈએ સર 1/2, અહીં 2/, મેં તમને કીધેલું x થી x ઉડી ગયા, y થી y ઉડી ગયા. અહીં 2/, છે બેટા કેટલા? 4 બરાબર. અહીં લખો -4 -12. માઇનસ થી માઇનસ વધશે, 4 એકુ 4 4 તાલી 12. ધ્યાન રાખજો. અહીં બેકી સંખ્યા ઉડી, 2 એકુ 2 2 દુ 4. તો શું થશે? 1/2 છે, અહીં 1/2 છે, અહીં બી 1/3 છે, પણ આ બરાબર નથી કેમ કે આ બે બરાબર છે ને. 1/2 1/2 બે દોસ્તાર બરાબર છે, ત્રીજો દોસ્તાર બરાબર નથી કેમ કે 1/3 લાવ્યો જવાબ. 1/2 1/2 તો કહી શકાય ને મારો જવાબ સાચો. એટલે બે કેવા છે? સરખા થઈ ગયા. એટલે એવા શું થશે? તો ઓપ્શન શું મળશે બેટા? એ ઓપ્શન જ મળશે. ખાસ ધ્યાન રાખજો, આ બોર્ડમાં પણ પ્રશ્નો પૂછાયા છે એટલે ધ્યાન રાખજો. આઈ થિંક કે તમને સમજ પડી હશે, મજા આવી હશે. તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. ચલો, નેક્સ્ટ છે. આ દાખલા પણ બોર્ડમાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. શું કહે છે? a - b. શું કહે છે બેટા? ધ્યાન રાખજો. a - b બરાબર 2 છે અને a + b બરાબર છે 4. ઓકે, ને a બરાબર કે છે, a બરાબર x છે અને b બરાબર y છે. તો જો બેટા, અને x અને y ની કિંમતો શોધવાની. હાવ સિમ્પલ છે. આવા દાખલા તમે નહીં કર્યા હશે, આગળ નહીં ભણ્યા હશે તોય સમજાશે બેટા. જોજો, આ સમીકરણ થઈ ગયા. મેં તમને કીધેલું જ્યારે માઇનસ પ્લસ દેખાશે ત્યારે શું કરવાનો? સરવાળો. યાદ રાખો, કીધું છે. થોડુંક માઇન્ડમાં પ્રેશર નાખીને જોવાનું નહીં બાર. આપણે થોડુંક માઇન્ડમાં, હા સર કરાવેલા હતા ખરા, કે જ્યારે અપોઝિટ વિરોધી ચિહ્ન હોય ત્યારે હંમેશા સરવાળો આવશે. એટલે 2 થી 2 ઉડી જશે. કેમ? આ માઇનસ નો 2 આ પ્લસ નો 2 ઉડી ગયા. એ મળીને 2a બરાબર 4 ને 2 કેટલા થશે? 6.
a બરાબર 6 ના છેદમાં અહીંયા a ની અહીંયા ગુણાકારમાં જશે, ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો 42 a બરાબર 3 મળ્યું. એટલે a બરાબર 3 બરાબર x બરાબર બી 3 કહી શકો. કેમ? a બરાબર કઈ છે? x છે. કાં તો એવું લખી શકો a બરાબર x બરાબર 3. આ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટમાં શું કહેશે? બી શોધવાનું છે. સમીકરણ નંબર 2 માં મૂકી દો. a વત્તા b બરાબર કેટલા છે બેટા? 4. a ની જગ્યા કેટલું મૂકશું? 3 વત્તા b બરાબર 4. સો b બરાબર 4 માઇનસ 3 એટલે b બરાબર 4 માંથી 3 જશે 1. ઓકે, ચલો આને નહીં કરીશું. ચલો અહીંયા લખીશું b બરાબર y બરાબર 1 છે. આ આપણો જવાબ છે. એટલે y બરાબર 1 અને x બરાબર 3. તો x બરાબર 3 પહેલામાં દેખાય છે, y બરાબર 1 એ પણ દેખાય છે. ઓકે, બસ તો આ પહેલું જ મળી ગયું છે. અહીં x બરાબર 1 છે તો અહીંયા x બરાબર 3 આવતું છે, ખોટું થઈ ગયું. ઓકે, બસ તો આવી રીતે આપણું જવાબ સાચું છે. બીજી રીતે કરી દો શકો છો. અહીં કીધું છે a પ્લસ b. ચલો a પ્લસ b બરાબર 4. તો a ની કિંમત કેટલી આવી બેટા? 3 વત્તા b ની કિંમત જોશો તો 1 આવી છે. 1 વત્તા 2 એટલે 4. 3 ને 1 4, 4 બરાબર 4. એટલે હંમેશા ધ્યાન રાખજો આ જમણી બાજુને ડાબી બાજુ સરખું થઈ જાય તો 100% તમારો જવાબ સાચું છે. એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ દાખલા કરીશું. શું કે છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ a1 છે બેટા. કઈ છે બેટા? a1x પ્લસ b1y છે વત્તા c1 છે બેટા બરાબર 0. એવી રીતે a1 છે તો અહીંયા a2x આવશે, પછી b2y આવશે વત્તા c2 આવશે બરાબર 0. સમીકરણ 1 અને 2 હોય સંબંધ હોય તો અનંત ઉકેલ. શું કહે છે બેટા? અનંત ઉકેલ હોય. અનંત ઉકેલ મળે ત્યારે બોર્ડમાં સેમ્પલ પેપરમાં બી પૂછાયા છે બેટા. તો ખાસ ધ્યાન રાખજો. સૌથી સિમ્પલ છે, તમને શરત યાદ હશે, મેં તમને કીધું ટેબલ ઉપર પ્રશ્ન પૂછાશે. તો અનંત ઉકેલ ડાયરેક્ટલી હું તમને કહી દઉં છું. અનંત ઉકેલ માટે હોય છે બેટા a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. એટલે બધું જ બરાબર હોવા જોઈએ. તો અહીંયા ક્યાં દાખલામાં જો અહીંયા બરાબર નથી તો આ નીકળી જશે. અહીં બધા જ બરાબર છે, અહીં એક બરાબર નથી, અહીંયા બી બરાબર નથી. તો બી ઓપ્શન એ છે તમારે સાચું જવાબ છે બેટા. આપણે આ જોડે મેચ કરતો જ છે બેટા. હાવ સિમ્પલ હતું. શરત બી યાદ રાખજો. પૂછાશે. ઓકે, ચલો છેલ્લે દાખલા કરીશું બેટા. ઓકે, આ બી બહુ સહેલો પ્રશ્ન છે, થોડુંક ધ્યાન રાખજો. શું કે છે? સમીકરણ 8x વત્તા 3y વત્તા 5k બરાબર કેટલા છે બેટા? 18. જો 3x 8 3 5k 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો k ની કિંમત શોધો. હાઉ સિમ્પલ છે. આ પહેલી કિંમત x, બીજી કિંમત y. પહેલા x આવશે પછી y આવે છે ABCD માં. બસ એવી રીતે મૂકી દો. એટલે જ્યાં x દેખાય છે ત્યાં શું મૂકવાનો છે? 1. એટલે 8 અને વત્તા 3 અને જો બેટા x ની જગ્યા શું મૂકીશું? 1 અને y ની જગ્યા શું મૂકીશું? 0 વત્તા 5k બરાબર 18. 8 એકુ 8, 3 ગુણ્યા 0 0, 5k બરાબર 18. સર અહીં આવશે 8 વત્તા 5k બરાબર 18. તમે અહીંયા સંખ્યાની પાસે સંખ્યા બી મોકલી શકો છો. તો અહીંયા ને ટ્રાન્સફર કરશું, પ્લસ છે તો માઇનસ થશે. 8k બરાબર 18. આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. એટલે 5k બરાબર 10. એટલે k બરાબર 10 ના છેદમાં 5. તો 5 દુ 10 એટલે k બરાબર શું મળી ગયું? 2. આન્સર. તો k બરાબર 2 દેખાય છે? યસ, પહેલા k બરાબર 2 તો દેખાતું છે. હજુ બી જો કન્ફર્મ કરવા હોય તો બસ આ બધી જગ્યા મૂકી દઉં છું. તો ધ્યાન રાખજો, થોડુંક સ્પીડ વધારે રાખશો તો વધારે સારું. 8 ગુણ્યા 1, 3 ગુણ્યા 0 વત્તા 5 ગુણ્યા 2. k ની કિંમત કેટલી આવે? 2. એટલે શું આવવું જોઈએ? 18. એટલે આ બધા બી સોલ્વ કરીને જો 18 આવી જાય તો તમારો જવાબ સાચો છે. જુઓ, 8 એકુ 8, 3 0 0, 5 દુ 10, 18. 8 ને 10 18. 18 બરાબર શું થશે? 18 થશે. એટલે આ જવાબ સાચું છે. ઠીક છે, તો વિડીયોને બેટા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. આપણે 1 શોર્ટ બી લાવવાના છે દરેક ચેપ્ટરના.
બરાબર, એ કયા આવશે? એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવશે જે પૂછાવાના વધારે ચાન્સીસ છે એવા પ્રશ્નો લાવીશું. તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક યુ એન્ડ ગુડ બાય.